નમસ્કાર મિત્રો, એજ્યુસ્પાર્ક ગુજરાતમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હો તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો અહીંયા આપણા એનપીએસ એકાઉન્ટમાં અપડેશન કરવા માટે CRA પોર્ટલ પર આપણે જઈશું. બ્રાઉઝરમાં CRA પોર્ટલ ટાઈપ કરવું, આ રીતનું તમને જોવા મળશે, સેન્ટ્રલ રેકોર્ડ કીપિંગ એજન્સી. એના ઉપર ક્લિક કરીશું એટલે અહીંયા સબસ્ક્રાઈબર્સ બતાવશે. તો સૌથી પહેલાં આપણે એનપીએસ ક્લિક કરવું અને ત્યારબાદ એનપીએસ ક્લિક કરી અને આપણો જે પ્રાન નંબર છે પ્રાન નંબર ટાઈપ કરવો, પાસવર્ડ ટાઈપ કરવો. જો મિત્રો પાસવર્ડ યાદ ન હોય તો રીસેટ કરી શકાશે. કેપ્ચા કોડ ટાઈપ કરવો, ખાનામાં ક્લિક કરવું અને સબમિટ આપવું. એટલે આપણે આપણા એકાઉન્ટમાં લોગિન થઈ જઈશું. આઈ એગ્રી આપીશું અને ત્યારબાદ હવે અહીંયા તમે જોઈ શકો છો ટ્રાન્ઝેક્શન્સ. પછી બીજું એક ખાનું છે મેનેજ માય એકાઉન્ટ. એમાં તમે નીચે જોશો તો મેનેજ માય પ્રોફાઇલ. એમાં જુદા જુદા તમે જોઈ શકો છો કોન્ટેક્ટ ડિટેલ્સ છે, એમાં ઈમેલ આઈડી, મોબાઈલ નંબર, પછી બેંક ડિટેલ્સ છે, નોમિની ચેન્જ છે, એડ્રેસ છે. આ બધું જ અહીંયા આપણે કરેક્શન કરી શકીશું અથવા તો અપડેટ કરી શકીશું. તો મારે બેંક ડિટેલ્સ અપડેટ કરવી છે એટલે હું અહીંયા ક્લિક કરીશ. એટલે આ રીતનું પેજ અહીંયા ઓપન થઈ જશે, બેંક ડિટેલ અપડેટ. તો તમે જોઈ શકો છો બેંક ડિટેલ અપડેટ પર ક્લિક થયેલું જ છે. ટાયર 1 પ્રાન નંબર પણ અહીંયા છે. હવે સૌથી પહેલાં જો બેંક એકાઉન્ટ બદલાયું હોય તો મોડિફાઈ પર જવાનું છે. મોડિફાઈ પર ક્લિક કરી અને આપણે નવું એકાઉન્ટ જે હોય એ અહીંયા ટાઈપ કરવાનું છે, એની જે સમગ્ર માહિતી છે. તો અહીંયા મારું જે એક્ઝિસ્ટિંગ એટલે કે પહેલાંનું જે બેંક એકાઉન્ટ છે તે અહીંયા બતાવશે. અને જો તમારે બેંક એકાઉન્ટ બદલાયું હોય તો તમારે ન્યૂ બેંક ડિટેલ્સ તમામ પ્રકારની જે માહિતી છે એ અહીંયા સબમિટ કરવાની છે, ફિલઅપ કરવાની. જેમ કે એકાઉન્ટ ટાઈપ છે, એકાઉન્ટ નંબર છે, આ તમામ પ્રકારની માહિતી ટાઈપ કરવી. ખાસ ચકાસી લેવું કોઈ પણ માહિતી ખોટી ના લખાય. અને ચોરસ ખાના ઉપર ક્લિક કરી અને પછી પેની ડ્રોપમાં ક્લિક કરવું. હવે જો મિત્રો મારી બેંક ડિટેલ્સ જે છે એ જે છે તે જ છે બેંક એકાઉન્ટ, તો મારે માત્ર વેરીફાઈ કરવાનું છે. વેરીફાઈ એક્ઝિસ્ટિંગ બેંક ડિટેલ્સ પર સબમિટ કરવાનું છે. એટલે મારી જે બેંક ડિટેલ્સ છે તે ઓલરેડી છે જ, હું એને ચકાસી લઈશ અને પછી ખાનામાં ટીક કરી અને પછી અહીંયા તમે જોઈ શકો છો ખાના પર હું ટીક કરીશ અને પછી કન્ફર્મ આપીશ. મારી બેંક ડિટેલ્સ બધી યોગ્ય છે, બરાબર છે, તો કન્ફર્મ આપીશ. કન્ફર્મ કર્યા પછી અહીંયા તમે જોઈ શકો છો આ રીતનું એક નવું પેજ અહીંયા ખુલી જશે. ઓટીપી ઓથેન્ટિકેટ કે ઈ સાઇન બેંક ડિટેલ અપડેટ. તો એમાં આપણે કેપ્ચા કોડ ટાઈપ કરીશું અને પછી જનરેશન ઓટીપી ને પ્રોસીડ આપીશું. પ્રોસીડ આપતા મિત્રો અહીંયા આપણા ઈમેલ આઈડી પર પણ 4 અંકનો ઓટીપી જશે અને મોબાઈલ નંબર પર પણ 4 અંકનો ઓટીપી જશે. તો મિત્રો બંને જે ઓટીપી છે તે બંને ટાઈપ કરવા પડશે અને પછી કેપ્ચા કોડ જે છે એ કેપ્ચા કોડ ટાઈપ કરવો અને પછી વેરીફાઈ ઓટીપી આપવું. એટલે આપણે જ્યારે વેરીફાઈ ઓટીપી વેરીફાઈ થઈ જશે એટલે અહીંયા આવો મેસેજ આવી જશે કે ઈ સાઇન ફોર સબસ્ક્રાઈબર બેંક ડિટેલ્સ અપડેટ સક્સેસફુલી. એટલે કે આપણી જે માહિતી છે તે સક્સેસફુલી અપડેટ થઈ ગઈ છે. અને પછી જે ઈ સાઇનવાળું જે ફોર્મ છે એને આપણે ડાઉનલોડ કરી લેવાનું છે. તો મિત્રો અહીંયા આ પ્રકારનું ફોર્મ અહીંયા આવી જશે. એટલે બાકીની માહિતી અહીંયા ખાલી રહેશે. જે આપણે અપડેટ કરી હશે એ જ માહિતી અહીંયા જોવા મળશે. જેમ કે મેં મારી બેંક ડિટેલની માહિતી અપડેટ કરી છે તો અહીંયા બેંક ડિટેલવાળું તમને જોવા મળશે, જે ભરેલું છે એ પ્રમાણે જોવા મળશે. તો મિત્રો આ રીતે આ ફોર્મ આપણે અને એનેક્ઝર ફોર્મ કહેવાશે. તો આને આપણે ડાઉનલોડ કરી લેવું.
અને તમામ પ્રકારના જે આધાર પુરાવા છે એ આની સાથે જોડી અને તમામની પ્રમાણિત નકલો કરી અને પછી આપણે એને સબમિટ કરવાનું છે. તો મિત્રો, તમને આ માહિતી ખૂબ જ કામમાં આવી હશે. તો મિત્રો, લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો અને વધુને વધુ શેર કરશો. આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.